હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે। તો આજે આપણે મીઠાઈ ઘરે જ બનાવીશું ભાઈ માટે, રક્ષાબંધન માટે એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત એવી। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો એના માટે મિલ્ક પાવડર, દૂધ, ખાંડ, બદામ, ઇલાયચી પાવડર અને કેસરવાળું દૂધ લીધું છે મેં અહીંયા। તો ચાલો એક પેનમાં મેં અહીંયા 2 વાડકી જેટલું દૂધ લીધું છે। ફૂલ ફેટવાળું દૂધ લેવાનું। જો તમારી પાસે મલાઈ હોય તો તમે અંદર મલાઈ પણ ઉમેરી શકો છો। ગરમ કરેલું નહીં લેવાનું। હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર તમારે એને ગરમ કરવાનું, બોઇલ કરવાનું રહેશે। આ રીતના હલાવતા રહેવાનું। જો આ રીતના ઉભરો આવી ગયો છે, તમારે કન્ટિન્યુ એને હલાવતા રહેવું પડશે, નહીં તો તમારું દૂધ નીચે ચોંટવા માંડશે। હવે એમાં ખાંડ ઉમેરી દઈશું। ખાંડની જગ્યાએ તમે ખાંડ પાવડર પણ લઈ શકો છો। 1 વાડકી જેટલું મેં ખાંડ લીધી છે। તમે વધારે ઓછું કરી શકો છો તમારી મીઠાશ પ્રમાણે। એને પણ સારી રીતના ઓગળે ત્યાં સુધી તમારે એને હલાવી લેવાનું। હવે એમાં 2 વાડકી આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈશું। લમ્સ કે ગાંઠો ના રહે એ રીતનું તમારે ટેક્સચર લાવવાનું છે, એટલે કન્ટિન્યુ તમારે એને હલાવતા રહેવું પડશે અને મીડિયમ ફ્લેમ પર જ તમારે કરવાનું, હાઈ ફ્લેમ પર નહીં કરવાનું। જો આ રીતનું તમારે એક ખીરું બનાવીએ છીએ આપણે, ખીર એ રીતનું તમારે એનું ટેક્સચર લાવવાનું રહેશે। હવે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું અને એને મિક્સ કરી લઈશું। મિનિમમ 15 મિનિટ જેવું થશે તમારે આ મીઠાઈ બનાવતા। એકદમ ઘટ્ટું થઈ જાય આપણું ખીરું ત્યાં સુધી તમારે એને હલાવવાનું છે, એને થવા દેવાનું છે। સાઈડો પરથી તમારે આ રીતના કરી લેવાનું। હવે ઇલાયચી પાવડર અંદર ઉમેરી દઈશું અને ફરીથી આપણે એને 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું રહેશે। એકદમ સરસ એવી મીઠાઈ બનશે, એકદમ દાણેદાર માવાવાળી લાગશે, તમને એવું લાગશે કે બહારથી લાવ્યા છે એની કરતાં પણ સરસ લાગશે। હવે 1 ચમચી ઘી ઉમેરીને એને સારી રીતના મિક્સ કરી લઈશું। જો આ રીતના પેન છોડે ત્યાં સુધી તમારે એને એકદમ ઘટ્ટું થઈ જાય ત્યાં સુધી તમારે એને કરવાનું રહેશે। હવે એક ડીશમાં આપણે ઘીને ગ્રીસ કરી લઈશું ઘીથી, અને એની ઉપર આપણે જે ખીરું બનાવ્યું છે પેંડાનું તે અંદર ઉમેરી દઈશું અને થોડું હાથ તમારે દાજે ના એટલું ઠંડુ થાય ત્યાં સુધી તમારે એને ઠંડુ થવા દેવાનું। આ રીતના એને મસળવાનું રહેશે તમારે। તમે એને બટર પેપર કે પ્લાસ્ટિકમાં પણ મૂકીને એને મસળી શકો છો, જેનાથી ગરમ તમને થોડું ઓછું લાગશે। મિનિમમ 5 થી 10 મિનિટ જેવું તમારે એને મસળવાનું, તો પેંડાનું ટેક્સચર એવું ખૂબ જ સારું દાણેદાર જેવું આવશે અને મસ્ત લાગશે દેખાવમાં પણ। તો જો મેં અહીંયા રાઉન્ડ શેપ જેવું આપું છું, તમે કોઈ પણ શેપ આપી શકો છો તમારી રીતના। અને મેં અહીંયા બદામ લગાવી છે, તમે એની જગ્યાએ કોઈ પણ ડ્રાયફ્રૂટ લગાવી શકો, ચાંદીની વરખ લગાવી શકો, કંઈ પણ કરી શકો છો। તો જો દેખાવમાં કેટલા સરસ લાગે છે, ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, દુકાનના ભૂલી જાવ એવા પેંડા બનશે આપણા। જો 2 વાડકી દૂધ અને 2 વાડકી મિલ્ક પાવડરમાંથી આટલા બધા પેંડા બન્યા છે। તો પ્લીઝ તમે ઘરે ટ્રાય કરજો મારી રેસીપી, અને મારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।